બાળમિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે। જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બેલ આઇકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે। બાળમિત્રો, આપણે જોઈ રહ્યા છે પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ, ધોરણ 6। વિડીયો ચાલુ કરતા પહેલા એક નાનકડી સૂચના એવી આપી દઉં કે આ વિડીયો તમારા ઉતારા મારવા માટે નથી, પરંતુ તમે જે જવાબો આપ્યા છે એ જવાબો ચકાસવા માટે છે કે એ જવાબોમાં તમે ક્યાંય ભૂલ તો નથી કરીને, તો આ વિડીયોને એ રીતે જ લેજો। હવે આપણે અહીંયા સૌપ્રથમ વિકલ્પો આવશે। વિકલ્પો આપણે થોડા ઝડપથી ચાલશું કારણ કે વિકલ્પના જવાબ ઓલરેડી પાછળ આપી દીધા છે, અને જો વિકલ્પમાં ડીપમાં આપણે સમજાવવાની હું ટ્રાય કરીશ તો શું થશે, વિડીયો લાંબો થઈ જશે। તો વિકલ્પ આપણે થોડા ઝડપથી ચલાવશું અને દાખલા આપણે ડીપમાં ગણશું। તેમ છતાં જો કોઈ વિકલ્પ ના સમજાય મને નીચે કોમેન્ટ કરીને જણાવજો। હવે આપણે એવું કીધું છે કે 0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે, તો જો 0.7625 કોની વચ્ચે આવે, તો કે 7 અને 7.6 ની વચ્ચે તો નો જ આવે, કારણ કે 7.6 કરતા તો આ સંખ્યા કેવી છે, તો કે મોટી છે, તો અહીંયા તો વચ્ચે નહીં આવે। પછી 7.7 અને 7.8 ની વચ્ચે પણ નો આવે, તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ડી, 7.6, એટલે કે 7.6 0.76 કરતા મોટી છે। જો અહીંયા પાછળ હજી 25 છે, અને 0.763, એટલે આને તમે 30 કન્સિડર કરી શકો, તો 0.7630 કરતા 25 નાની થાય, તો આની વચ્ચે આવે, તો આપણો જવાબ આવે ડી। ત્યાર પછી આપણે એવું કીધું છે કે 0.023 કઈ બે સંખ્યાની વચ્ચે આવે, તો આ જે છે કોની વચ્ચે આવે, તો કે 2 અને 3 ની વચ્ચે આવે। તો આ સંખ્યાને તમે આ રીતે લખી શકો, 0.020 અને 0.030, એટલે કે 20 અને 30 ની વચ્ચે આપણી 23 આવે છે। તમને એમ થતું હશે કે આ મેં વધારાના 0 બે બાજુ શું કામ મૂક્યા, તો કે પોઈન્ટ પછી તમે પાછળ 0 મૂકી શકો, એનું કોઈ આપણને કેલ્ક્યુલેશનમાં કંઈ ફેર પડતો નથી। આ તો સમજૂતી પૂરતી હતો, તો આપણો જવાબ આવ્યો બી। ત્યાર પછી આપણને એવું કીધું છે કે કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે, તો આમાંથી મોટું કોણ છે? તો જુઓ, અહીંયા પોઈન્ટ પછી 1 છે, અહીંયા પોઈન્ટ પછી 0 છે, અહીંયા પોઈન્ટ પછી 2 છે, અને અહીંયા પોઈન્ટ પછી 0 છે, તો પોઈન્ટ પછી સૌથી મોટો અંક 2 છે, તો આપણો જવાબ આવશે 0.29। અહીંયા 38 ભલે રહ્યા, અહીંયા 925 ભલે રહ્યા, અહીંયા 182 ભલે રહ્યા, આપણે પોઈન્ટ પછીનું પહેલું સ્થાન જોવાનું હતું। ત્યાર પછી આપણને એવું કીધું છે કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે, તો જો અહીંયા પોઈન્ટ પછી 2 છે, પોઈન્ટ પછી 5 છે, આ તો સૌથી મોટી થઈ, અહીંયા પોઈન્ટ પછી 0 છે, અને અહીંયા પોઈન્ટ પછી 1 છે, તો પોઈન્ટ પછી સૌથી નાનું સ્થાન 0 વાળું છે, તો આપણો જવાબ આવશે સી, નહીં કે 1.5, 103 કે 27। ત્યાર પછી આપણને એવું કીધું છે કે 13.572 ની નજીકના દશાંશ સ્વરૂપે આપણે લખવાનું છે। તો નજીકનું દશાંશ સ્વરૂપ એટલે શું, તો કે આનું 13.5 નું નજીકનું સ્વરૂપ એટલે 13.5 પછી 13.6 એવું આપણી પાસે ક્યાંય છે, તો કે હા, તો કે આપણો જવાબ આવશે ડી। ત્યાર પછી આપણને એવું કીધું છે 0.07 અને 0.08 બરાબર કેટલા થાય, તો આપણે અહીં સરવાળો કરીને જોઈ લે, 0.07 એને વત્તા 0.008, અહીંયા કઈ સ્થાન ખાલી છે, અહીંયા તો કઈ નહીં, આપણે એમને જ 8 મૂકી દઈએ, 7 ના 7, 0 ના 0, પોઈન્ટ ના પોઈન્ટ, 0 ના 0, તો 0.078 એવો આપણો કોઈ જવાબ છે, તો કે હા, આપણો જવાબ છે સી, તો આપણો જવાબ આવશે સી। ત્યાર પછી આપણને એવું કીધું છે 15.8 ઓછા 6.73 બરાબર કેટલા થાય, તો આપણે અહીંયા કરી લઈએ સાઈડમાં, તો કે 15.8 એને ઓછા 6.73। હવે જો અહીંયા કઈ નથી, અહીંયા 3 સરવાળામાં આપણે કઈ નહોતું તો ચાલતું, અહીંયા કઈ નથી તો આપણે શૂન્ય મૂકી દઈએ, શૂન્ય મૂક્યું એટલે 10 કો લીધો, તો કે 10, 8 માંથી 10 કો લીધો તો 8 બની ગયા 7, 10 માંથી 3 જાય તો 7, 7 માંથી 7 જાય તો 0, પોઈન્ટ ના પોઈન્ટ, 15 નથી, 15 માં 5 માંથી 6 નો જાય તો અહીંયા કરી દીધા 15, અને અહીંયા થઈ ગયા 0, 15 માંથી 6 જાય તો 9, તો જવાબ આવ્યો 9.07। 9.07 વાળો આપણો જવાબ છે, તો કે હા, અને એ જવાબનું નામ છે બી। ત્યાર પછી આપણને એવું કીધું છે દશાંશ સંખ્યા 0.238 બરાબર કયો અપૂર્ણાંક થાય, તો જો કોઈ પણ દશાંશ સંખ્યા તમારે અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો આ રીતે થાય। એ સંખ્યાને પહેલા લખી લ્યો, લખી લીધી। હવે એ સંખ્યાના પોઈન્ટ પછીના કેટલા અક્ષર છે, 1, 2 અને 3, તો શૂન્ય પછી એકડા પછી 1 0 2 0 3 0 મૂકી દીધા, તો આ થઈ ગઈ એની દશાંશ સંખ્યા। પછી હવે
આમાં આપણો જવાબ તો ક્યાંય આવ્યો નહીં, એવો 238 વાળો જવાબ તો ક્યાંય છે નહીં, છેદમાં 1000. તો 238 અહીંયા ભાગ ઉડી જાય, 500 ગુણ્યા 2 અને 238 ના ભાગ શું પડે, 119 ગુણ્યા 2. 2 અને 2 ઉડી જાય તો આપણા શું વધ્યા, 119 ના છેદમાં 500. તો આપણો જવાબ આવશે એ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 9 વત્તા 2 ના છેદમાં 10 વત્તા 6 ના છેદમાં 1000 બરાબર કેટલા થાય. અહીંયા આપણે સાઈડમાં રફકામ કરવું હોય તો કરી શકીએ. 9 એને વત્તા 0.2 એને વત્તા 0.006. તો હવે આપણે આનો સરવાળો કરીએ તો 6 ના 6, 2 ના 2, પોઈન્ટ ના પોઈન્ટ, 9 ના 9. તો જવાબ આવ્યો 9.26. હવે મેં અહીંયા 0.2 શું કામ લીધા, તો કે પોઈન્ટ છેદમાં 1 શૂન્ય છે તો 1 અંક પછી પોઈન્ટ, છેદમાં 2 શૂન્ય છે તો 2 અંક પછી પોઈન્ટ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 16.25 ને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખી શકાય, તો કે 16.25 ને આ રીતે લખી શકાય, 16.25 ના છેદમાં 100. 25 ના છેદમાં 100 ક્યાંથી આવ્યા, તો કે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો કે 2. તો છેદમાં કેટલા શૂન્ય આવે, 2. હવે જો આ જવાબ પણ ચાલે, પરંતુ તમારે આને એક સ્ટેપ આગળ જવું હોય તો 100 ના શું ભાગ પડે, તો કે 100 ના ભાગ પડે 25 ગુણ્યા 4, 25 ચોકું 100. 25 25 ઉડી જાય તો અંશમાં તો કંઈ વધ્યું નહીં એટલે 1, અને છેદમાં શું વધ્યું, તો કે આપણા 4. તો આપણો જે ફાઇનલ જવાબ કંઈક આવો બનશે, 16.1 ના છેદમાં 4. ત્યાર પછી આપણને એવું કીધું છે 4.55 અને 9.73 બરાબર કેટલા થાય, તો એ પણ આપણે અહીં સાઈડમાં કરી લઈએ. તો અહીંયા આપણે લખીએ 4.55 એને વત્તા 9.73. 5 ને 3 8, 7 ને 5 12 નો બગડો, વધી પડી 1. આ પોઈન્ટના પોઈન્ટ એમ જ આપણે છોડી દેવાના. 9 ને 1 10 ને 4 14. તો જવાબ આવ્યો 14.88, સોરી 28, 14.28. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 8.76 એને ઓછા 2.68 કેટલા થાય. આપણે થોડું આપણું રફકામ સાફ કરી લઈએ. આપણે રકમ ફરીવાર લખીએ. શું કીધું છે, 8.76. તો આપણે લખીએ 8.76 એને ઓછા 2.68. ભાગ નથી, અહીંયા આપણે 6 માંથી 8 નો જાય તો 6 ના આપણે કરી દીધા 16, 7 ના થઈ ગયા 6, 16 માંથી 8 જાય તો 8, 6 માંથી 6 જાય તો 0, પોઈન્ટ ના પોઈન્ટ, 8 માંથી 2 જાય તો 6. તો જવાબ આવ્યો 6.08. તો અહીં લખી નાખીએ 6.08. હવે 3 શતાંશ અને 3 દશાંશ કેટલા થાય, તો 3 શતાંશ એટલે શું, પહેલા આપણે એ લખી લઈએ અને સાફ કરી લઈએ. આપણે 3 શતાંશ એટલે શું, તો કે 0.03 અને 3 દશાંશ એટલે શું, તો કે 0.3. દશાંશ એટલે કે પોઈન્ટ પછી 1 અંક, શતાંશ એટલે પોઈન્ટ પછી 2 અંક. તો 3 ના 3, 3 વત્તા 0 એટલે 3, પોઈન્ટ ના પોઈન્ટ, 0 ના 0. તો જવાબ આવ્યો 0.33. તો એ આપણે અહીંયા લખી નાખીએ 0.33. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 5809 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય. તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 ગ્રામ બરાબર 1 ના છેદમાં 1000. તો આપણે લખીએ 5809 એને ભાંગ્યા હું 1000 કરી દઉં તો મને શું મળે, તો કે હવે આ જે ગ્રામ છે આ ગ્રામ શેમાં ફરી જશે, તો કે કિલોગ્રામમાં ફરી જશે. તો હવે જો આવી સંખ્યાઓ એને કઈ રીતે લખવાની, તો કે સંખ્યા લખી લ્યો પહેલા 85809. હવે કેટલા શૂન્ય છે, 1 2 ને 3. તો 3 સંખ્યા પછી પોઈન્ટ, એટલે કે આ 1 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ. તો જવાબ આવ્યો 5.809. 5.809. ત્યાર પછી આપણને ખરા ખોટા કીધા છે. તો એકમની સ્થાન કિંમત દશાંશની સ્થાન કિંમત કરતાં 10 ગણી હોય. વાત આપણી એકદમ સાચી છે, 10 ગણી, એક એક સ્થાન વધતા જાય, એક એક બિંદુ વધતી જાય, એટલે કે આપણે 10 ગણી થાય. ત્યાર પછી આપણને એવું કીધું છે 3.72 અને 3.725 બે દશાંશ સ્થળ સુધીની નજીકની સંખ્યા છે. તો કે આ આપણો જવાબ આવશે ખોટો, બે દશાંશ સ્થળ સુધી નજીકની સંખ્યા નથી. ત્યાર પછી આપણને એવું કીધું છે 25 ના છેદમાં 8 નું દશાંશ સ્વરૂપ 3.125 છે. તો આનો જવાબ આવશે સાચું. જો તમને ખબર ના હોય કે કઈ રીતે આવ્યું તો આપણે અહીં સિમ્પલી એનો ભાગાકાર કરી શકીએ
કે અહીંયા લખીએ આપણે 25 અને અહીંયા આપણે લખીએ 8, તો 8 તેરીને 24, 1 વધ્યા. હવે ભાગ ચાલતો નથી તો ઉપરથી ઉતાર્યું શૂન્ય, અહીંયા તો કંઈ છે નહીં, શૂન્ય ઉતાર્યું તો અહીંયા આવ્યો પોઈન્ટ. 8 એકુ 8, શું વધ્યા તો કે 2, ઉપરથી ઉતાર્યું શૂન્ય. હવે પોઈન્ટ મૂકવાની જરૂર નથી, હવે ભલે ગમે એટલા શૂન્ય મૂકીએ પણ અહીંયા પાછો એક પછી પોઈન્ટ આપણે મૂકવાની જરૂર નથી, પોઈન્ટ એક જ વાર મુકાય. 8 દૂને 16, કેટલા વધ્યા? 20 માંથી 16 જાય તો 4, ઉપરથી ઉતાર્યું ફરી શૂન્ય. 8 પંચાને 40, 40 માંથી 40 જાય તો 0 0. તો આપણો જવાબ શું આવ્યો? 3.125. અને અહીંયા પણ શું છે? 3.125. માટે આપણો ત્રીજો જે ખરો ખોટું છે એ સાચું છે. આને આપણે સાફ કરી લઈએ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે દશાંશ સંખ્યા 23.2 બરાબર 23.2 ના છેદમાં 5. તો આ આપણું કેવું છે તો કે ખોટું છે. શા માટે ખોટું છે? તો કે 23.2 એટલે કે 23.2 ના છેદમાં 10 થાય. આ આવું થાય 23 એને પૂર્ણાંક 2 ના છેદમાં 10. તો 2 ના છેદમાં 10 થાય તો અહીંયા 5 ગુણ્યા 2, 2 અને 2 ઉડાડી દો તો જવાબ શું આવ્યો? 23. અહીંયા કંઈ નથી વધ્યું એટલે કે 1 ને અહીંયા વધ્યા 5. તો 23 એક પંચમાંશ થાય ને અહીંયા તો આપણને 2 પંચમાંશ આપ્યું છે. માટે આપણું આ શું છે તો કે ખોટું છે. અને આપણે સાફ કરી લઈએ. ત્યાર પછી આપણને કીધું છે કે 19.25 લેસ ધેન 19.053, કે 19.25 એ 19.053 કરતા નાના છે. બરોબર નથી, કારણ કે આ તો મોટા છે. જો પોઈન્ટ પછી અહીંયા 2 છે અને પોઈન્ટ પછી અહીંયા 0 છે તો આ સંખ્યા મોટી છે, નહીં કે નાની. તો આ પણ જવાબ આપણો કેવો આવશે? ખોટો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 42.28 એને ઓછા 3.19, તો જવાબ આવે 39.09. આપણે ચેક કરીને જોઈ લઈએ. 42.28 એને ઓછા 3.19, તો અહીંયા ભાગ નથી ચાલતો તો 8 ના થઈ ગયા 18, અહીંયા થઈ ગયા 1, 18 માંથી 9 જાય તો 9, 1 માંથી 1 જાય તો 0, પોઈન્ટના પોઈન્ટ. અહીંયા ભાગ નથી ચાલતો એટલે થઈ ગયા 12, અહીંયા થઈ ગયા 3, 12 માંથી 3 જાય તો 9, 3 ના 3, તો જવાબ આવ્યો 39.09. અને અહીંયા પણ હતો 39.09. તો આ વિકલ્પ આપણો સાચો છે. ત્યાર પછી આપણે જોઈએ કે આપણને એવું કીધું છે કે ચડતા ક્રમમાં ગોઠવો. હવે ચડતા ક્રમમાં ગોઠવવાની છે એટલે સૌથી નાની સંખ્યા પહેલા આવે અને સૌથી મોટી પછી આવે. તો સૌથી નાની કઈ રીતે ગોતી શકાય? તો જો બધા પાસે 12 છે, પછી પોઈન્ટ છે, પોઈન્ટ પછી અહીંયા 1 છે, બધા પાસે 1 છે. સોરી, અહીંયા 3 સંખ્યા પાસે 1 છે. જો 142, 124 અને 104. અહીંયા તો 401 છે અને અહીંયા 214 છે. તો સૌથી નાના આપણી પાસે 1 વાળી 3 સંખ્યા થઈ 104, 124 અને 142. તો સૌથી નાના શું થયા? તો કે 104 વાળી સંખ્યા, એટલે લખીએ 12.104. આપણે આ સંખ્યા લખી લીધી. હવે એના પછી કઈ આવશે? તો કે 124 વાળી આવશે, તો કે 12.124. અને ત્યાર પછી આવશે 142 વાળી, તો કે 12.142. હવે આપણી આ ત્રણેય સંખ્યા તો થઈ ગઈ. હવે જો અહીંયા 401 છે ને અહીંયા 200 છે, તો 400 કરતાં 200 નાની છે તો શું આવશે? 12.214. અને છેલ્લી સંખ્યા આવશે 12.401. તો અહીંયા લખીએ 12.401. ત્યાર પછી આપણે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવું. હવે ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે, એનો મતલબ શું થયું કે આપણે જે છે એ નાની સંખ્યા પહેલા અને મોટી સંખ્યા પછી. તો હવે જો અહીંયા પોઈન્ટ બધા પાસે, અહીંયા પોઈન્ટ 0 છે, અહીંયા 1 છે, 0 છે અને 0 છે. તો નાની સંખ્યા તો 0 વાળી થઈ, એટલે આપણે આ સંખ્યાને આગળ થોડી વાર માટે અડશું નહીં. હવે પોઈન્ટ પછી અહીંયા 1 0 છે, અહીંયા 1 છે ને અહીંયા પણ 1 છે. તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? તો કે 0 વાળી. તો આપણે આ પહેલા લખી લઈએ 0.011. હવે આ બંને સંખ્યા પાસે આવીએ. અહીંયા પોઈન્ટ 101 છે ને અહીંયા પોઈન્ટ 110 છે. તો 101 નાના થયા 110 કરતા, તો પછી આવશે પોઈન્ટ 101. ત્યાર પછી પોઈન્ટ 110, 0.110. અને છેલ્લે શું આવશે? તો કે 1.001. 1.001. ત્યાર પછી આપણને કીધું છે ક્યુ માપ વધારે છે, 1 મીટર 40 સેન્ટીમીટર, 60 સેમી કે 2.6 મીટર. તો હવે આપણે એવું કરીએ કે આ બધાને માપને એક સરખામાં ફેરવી દઈએ. એક સરખા એટલે શું?
કાં બધું માપ સેન્ટીમીટરમાં હોવું જોઈએ અને કાં બધું માપ મીટરમાં હોવું જોઈએ. આપણે બધા માપને સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. તો આપણે આ પહેલું માપ લખીએ 1 × 100. મેં 100 શા માટે કર્યા? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એને વત્તા 40. તો કેટલું થશે? 1 × 100 એટલે કે થશે 100 + 40. તો આપણો જવાબ આવ્યો 140 સેમી. બીજું માપ આપણું શું છે? તો કે 60 સેમી જ છે. તો આપણે એમ જ છોડી દીધું. જો આપણે બધા માપને કોઈ એમ કે મારે આને મીટરમાં ફેરવવા છે તો મીટરમાં પણ ફેરવી શકાય, જરૂરી નથી સેન્ટીમીટરમાં ફેરવવા. ત્રીજું માપ છે 2.6 મીટર. તો આપણે લખીએ 2.6 એને ગુણ્યા 100 બરાબર 2.6 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 26/10. 10 શા માટે એવા છેદમાં? તો કે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 1 શૂન્ય, એને ગુણ્યા 100. શૂન્ય શૂન્ય ઉડી ગયા. તો જવાબ આવ્યો 26 × 10 એટલે કે 260 સેમી. આપણને ત્રણેયને આપણે એક સરખામાં ફેરવી દીધા. જો આને સેન્ટીમીટરમાં ફેરવા, આને સેન્ટીમીટરમાં ફેરવા અને આને સેન્ટીમીટરમાં ફેરવા. હવે આપણો ફાઇનલ જવાબ લખીએ. આપણને કીધું છે ક્યુ માપ વધારે છે તો આ 140 છે, આ 140 છે, આ 60 છે અને આ 260 છે. તો ક્યુ માપ સૌથી વધારે હશે? તો આપણે લખીએ 2.6 મીટર માપ સૌથી વધુ હશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 3, 1, 3, 5 અને 8 એક જ વાર ઉપયોગ કરીને એક કરતાં નાની સંખ્યા બનાવવાની છે. એક કરતાં નાની એટલે આ સંખ્યા આવશે 0 પોઈન્ટ વાળી સંખ્યા આપણે બનાવવાની છે. 4 અંકની સૌથી મોટી દશાંશ સંખ્યા એક કરતાં નાની પણ સૌથી મોટી દશાંશ સંખ્યા બનાવવાની. મોટી સંખ્યા બનાવવાનું કીધું મતલબ મોટો અંક પહેલા પકડવાનો. તો મોટો અંક કયો છે? તો કે 8. એના પછી નાનો કોણ છે? તો કે 5. એના પછી નાનું કોણ છે? તો કે 3. અને એના પછી નાનું કોણ છે? તો કે 1. બસ આપણો જવાબ આવી ગયો 0.5831. હવે આપણને એવું કીધું છે 2, 4, 3, 5 નો એક જ વાર ઉપયોગ કરી 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો. હવે નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવવાની કીધી એટલે કે 0 પોઈન્ટ વાળી સંખ્યા એવી દશાંશ સંખ્યા એટલે, અને નાની સંખ્યા કીધી. જો ઉપલા દાખલામાં મોટી સંખ્યા આપણને કીધી હતી, મોટી સંખ્યા કીધી હતી તો આપણે મોટો અંક લીધો હતો. આ દાખલામાં આપણને નાની સંખ્યા કીધી છે તો આપણે સૌથી નાનો અંક લેશું. સૌથી નાનો અંક છે 2. તો આપણે 2 લઈએ. 2 કરતાં મોટા કોણ છે? તો કે 3. તો આપણે 3 મૂકીએ. 3 થી મોટા છે 4 તો આપણે 4 મૂકીએ અને 4 થી મોટા છે 5 તો આપણે 5 મૂકીએ. તો આપણી સંખ્યા આવી ગઈ 0.2345. ત્યાર પછી આપણને કીધું છે કે 11/20 ને દશાંશ સ્વરૂપે દર્શાવો. જો દશાંશ સ્વરૂપે દર્શાવતા ન આવડે તો એનો સાદો ભાગાકાર કરી લેવાનો. અહીંયા આવ્યા 20, અહીંયા આવ્યા 11. હવે 20 કરતાં 11 નાના છે તો ભાગ નો હાલે તો ઓલરેડી આપણે એક શૂન્ય મૂકવું પડે અને શૂન્ય આપણને ફ્રીમાં મળતું નથી. પોઈન્ટ આવે ઉપર શું આવશે? દશાંશ આવશે. તો 20, 5 ને 100. 110 માંથી 100 જાય તો શું વધે? 10. ઉપરથી ઉતાર્યું ફરી વાર શૂન્ય. અહીંયા કંઈ નથી અને છતાં હું શૂન્ય ઉતારું છું. એનો મતલબ શું થયો? કારણ કે હવે આપણે ઓલરેડી પોઈન્ટ મૂકી દીધો છે. 20, 5 ને 100. 100 માંથી 100 જાય તો 0, 0, 0. તો આપણો જવાબ આપણને મળી ગયો. શું મળ્યો આપણો જવાબ? તો કે 0.55. તો આપણે લખીએ 11/20 બરાબર 0.55. આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આપણને એવું કહે છે 3.2 ને દશાંશ સ્વરૂપે દર્શાવો. હવે આને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો પ્રથમ તો આપણે આને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું પડે. મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં લેવું પડે. તો આ શું થાય? 3.2 બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કે 3 × 5 = 15 + 2 એટલે કે 17/5. હવે 17/5 આવી ગયું. હવે આપણે આને શું કરીએ તો કે આપણે ભાગાકારની રીત ઉપર જઈએ. અહીંયા લખીએ 17, અહીંયા લખીએ 5. 5 તેરીને 15. 2 વધે, ઉપરથી ઉતાર્યા 0. અહીંયા તો 0 છે નહીં, 7 ની બાજુમાં છતાં 0 ઉતાર્યા તો અહીંયા શું આવે? પોઈન્ટ. 2, 5 ચોક ને 20. 20 માંથી 20 જાય તો 0. તો આપણો જવાબ આપણને મળી ગયો. શું લખીએ આપણે આપણો જવાબ? આપણે લખીએ 3.2 બરાબર શું થશે? તો કે 3.4. જે આ 3.4 આપણો આવ્યો એ આવશે. ત્યાર પછી આપણે લખીએ કે 0.041 ને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો 0.041 છે તો જો અહીં આપણે 41 પહેલા લખી નાખો. લખી નાખ્યા. હવે પોઈન્ટ પછી કેટલા અંક હતા? તો કે પહેલો અંક, બીજો અંક અને ત્રીજો અંક. તો છેદમાં આપણે
એકડા પછી પહેલું શૂન્ય, બીજું શૂન્ય, ત્રીજું શૂન્ય મૂકી દઈએ તો આપણા અપૂર્ણાંક સ્વરૂપમાં આવી ગયા. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 6.03 ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. હવે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું છે તો 6 તો આપણી પાસે આખા છે અને 0.3 છે તો 0.3 ને આપણે 3 લખી શકીએ અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે એક સંખ્યા ને બે સંખ્યા, તો છેદમાં કેટલા શૂન્ય આવે એકડા પછી? એક શૂન્ય ને બે શૂન્ય. આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 5201 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો. તો તમને ખબર છે કે આમને ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો આપણે શું કરી શકીએ? તો આપણે લખીએ 5201 એને ગુણ્યા 1/1000. જો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1/1000 અને કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા હોય તો ખાલી 1000. તો 5201 ગુણ્યા 1000 એટલે કંઈક આવું થશે. 5201 ગુણ્યા 1 એટલે કે એનો જવાબ એને છેદમાં 1000. હવે આ રીતનો જ્યારે જવાબ આવે ત્યારે આપણે આને પોઈન્ટમાં ફેરવવા હોય તો આપણે શું કરી શકીએ? તો કે જો સંખ્યા પહેલા લખી લઈએ એટલે કે 5201 મેં લખી લીધા. હવે છેદમાં કેટલા શૂન્ય છે? 1, 2 ને 3. તો 3 સંખ્યા પછી પોઈન્ટ એટલે કે 1, આ 2 અને 3 પછી પોઈન્ટ એટલે કે બગડા પછી પોઈન્ટ આવશે. તો 5.201 એકમ આવશે કિગ્રા અથવા તો કિલોગ્રામ, જે લખવું એ લખી શકાય. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 75.195 ને નજીકના શતાંશ સ્વરૂપમાં ફેરવો. તો નજીકનું શતાંશ સ્વરૂપ આનીથી નજીકનું સ્વરૂપ કયું છે? 95 ની નજીક. 195 ની નજીકની આંકડો કયો થાય? તો કે 195 નો નજીકનો આંકડો થાય 95.200. 195 નો નજીકનો આંકડો શું થાય? તો કે 200. ત્યાર પછી આપણને કીધું છે કે 32મા દાખલામાં કે 27.981 ને નજીકના દશાંશ સ્વરૂપમાં ફેરવો. તો નજીકના દશાંશ સ્વરૂપ એટલે કે એનું નજીકનું દશાંશ સ્વરૂપ કયું થશે? તો કે 27.981 નું નજીકનું દશાંશ સ્વરૂપ શું થશે? તો કે 28.0. કારણ કે આ 27.981 28 ની ઘણી નજીક છે તો 9 પછી હું 0 મૂકી દઉં તો શું થઈ જશે? 28. હવે 50 મેળવવા માટે 25.5 માં કેટલા ઉમેરવા પડે? હવે 25.5 માં કેટલા ઉમેરવા પડે તો આપણે એમને શું કરી શકીએ? તો આ 50 માંથી 25.5 બાદ કરી દઈએ તો આપણે લખીએ 50 એને ઓછા 25.5. હવે જુઓ અહીંયા તો 50 આ 5 નું કોની સાથે આપણે બાદબાકી કરીએ તો 50.0 લખી નાખું. હવે 50.0 લખો કે 50 લખો બંનેનું મૂલ્ય સરખું છે. અહીંયા પોઈન્ટ પછી 0 લખો એનું કોઈ વેલ્યુએશન નથી, પરંતુ આપણે ગણતરીની સરળતા માટે આપણે આ કરીએ છીએ. તો અહીંયા આપણે દસકો લઈ લઈએ. દસકો આની પાસે લેવા ગયા, એની પાસે નથી, એને 9 આપી દીધા. અહીંયા આપી દીધા આપણે 4. 10 માંથી 5 જાય તો 5, પોઈન્ટના પોઈન્ટ આપણે એમ જ મૂકી દઈએ. 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2. તો આપણો જવાબ આવ્યો 24.5. તો આપણે લખીએ 50 મેળવવા માટે 25.5 માં અહીંયા શું આવ્યું તો કે 24.5 ઉમેરવા પડે. ત્યાર પછીનો 34મો દાખલો આપણને કીધો છે કે આલો કે 1 કિલોગ્રામ ને 200 ગ્રામ બટેટા ખરીદ્યા, 250 ગ્રામ ધાણા, 5 કિલોગ્રામ ને 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક અને 2 કિલોગ્રામ ને 600 ગ્રામ ટમેટા ખરીદ્યા. તો એને કુલ કેટલું વજન ખરીદવું હશે? તો આપણે આ બધાને આપણે છે ને ગ્રામ છે એને કિલોગ્રામમાં લખતા જશું. તો આપણે લખીએ પહેલા તો શું લખ્યું એને 1.200 ગ્રામ બટાકા. જો મેં 1 કિલોગ્રામ ને 200 ગ્રામ ને સીધા 1.200 જ લખી દીધા કારણ કે ગણતરી નકર લાંબી થઈ જાય. હવે 250 ગ્રામ ધાણા, તો 250 ગ્રામ છે એટલે કે કિલોમાં તો નથી તો 0.250 અથવા તો 0.250 ગ્રામ શું લીધું એને તો કે ધાણા. પછી 5 કિલોગ્રામ ને 300 ગ્રામ ડુંગળી, તો એને આપણે સીધા આ રીતે લખી નાખીએ 5.300 કિલોગ્રામ. અહીંયા બધે કી આવશે કિલોગ્રામ શું લીધું તો કે ડુંગળી. પછી 500 ગ્રામ પાલક લીધી તો 0.500
કિલોગ્રામ પાલક અને એને ટમેટા લીધા છે 2.600 ગ્રામ, તો 2 કિલો અને 600 ગ્રામ અથવા તો કિલોગ્રામ ટામેટા, તેણે કુલ કેટલું વજન લીધું હશે? તો બસ આ બધાનો આપણે સરવાળો કરી નાખો. તો બધે શૂન્ય છે એટલે કે શૂન્ય, અહીંયા શૂન્ય વત્તા 5, 0 0 0 તો આવશે 5, પછી અહીંયા આવશે 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 6 18 નો 8 વધી પડી 1, પોઈન્ટના પોઈન્ટ એમ જ આપણે મૂકી દેવાના, 1 ને 1 2, 2 ને 5 7, 7 ને 2 9, તો કે 9.850 કિલોગ્રામ કુલ વજન. તો આપણે લખીએ કુલ વજન 9.850 કિલોગ્રામ અથવા 9 કિગ્રા અને 850 ગ્રામ. બંનેમાંથી તમે કોઈ પણ વસ્તુ લખી શકો. હવે આપણને એવું કીધું નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તો આપણે એ નામની જે સંખ્યા રેખા છે એને પહેલા લઈ લઈએ અને આપણને કીધું છે 0.2. તો 0.2 દર્શાવવા માટે આપણે એક સંખ્યા રેખા દોરી લઈએ અને અહીંયા આપણે આપી દઈએ 0, અહીંયા આપણે આપી દઈએ 1. આને આપણે કુલ 10 ભાગ પાડી દઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો ભાગ એટલે કે આપણું 1. તો હવે અહીંયા આપણું પેલું થશે 0.1, અહીંયા થશે 0.2, 0.3, 0.4. હું બધું જ નથી દર્શાવતો. તો આપણું એ બિંદુ ક્યાં આવશે? તો કે અહીંયા આવશે એ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે બી બિંદુ દર્શાવો. બી બિંદુ આપણને શું આપ્યું છે? તો કે બી બિંદુ આપણને એવું કીધું છે કે 1.9. તો આપણે ફરીવાર એક સંખ્યા રેખા દોરી લઈએ. સંખ્યા રેખા અહીંયા આપણે 0 આપી દઈએ, અહીંયા આપણે 1 આપી દઈએ અને અહીંયા આપણે આપી દઈએ 2. 10 ભાગ ફરીવાર પાડી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો ભાગ એટલે કે 1, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો ભાગ એટલે કે 2. તો હવે આ હરેક કેટલી થશે? તો કે 1.1, અહીંયા થશે 1.2, એવી રીતે 1 પોઈન્ટ અહીંયા આવશે 1.9 અને અહીંયા શું હશે? તો કે 0.1 0.2. આપણે કેટલું દર્શાવવાનું છે? તો કે 1.9 દર્શાવવાનું છે. તો 1.9 આપણું ક્યાં આવ્યું? તો કે અહીંયા. તો એને ટપકું કરીને ત્યાં લખી લઈએ બી બિંદુ આપણું. અને ત્યાર પછી આપણને સી શું કીધું છે? તો આપણને એવું કીધું છે કે 1.1 દર્શાવો, 1.1. તો સેમ આપણે સંખ્યા રેખા ફરીવાર એકવાર બનાવી લઈએ. અહીંયા આપણે 0 આપી દઈએ, અહીંયા આપણે 1 આપી દઈએ અને અહીંયા આપણે 2 આપી દઈએ. 10 ભાગ પાડી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો ભાગ એટલે કે 1, 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10મો ભાગ એટલે કે 2. આપણે 1.1 દર્શાવવાનું છે. તો 1.1 ક્યાં આવશે? તો કે 1.1 આપણું અહીંયા આવશે. તો આપણે એને બિંદુ સી તરીકે દર્શાવી દઈએ, ટપકું કરી અને સી બિંદુ. અને ત્યાર પછી આપણને જે ડી કીધું છે એ શું છે? તો કે 2.5 આપણને કીધું છે. તો આપણે લખી લઈએ 2.5. તો આપણે ફરી એક સંખ્યા રેખા બનાવી લઈએ. સંખ્યા રેખામાં અહીંયા આપણે 0 આપી દઈએ, અહીંયા 1 આપી દઈએ, અહીંયા આપણે 2 આપી દઈએ અને અહીંયા આવશે 2.5. આને આપણે 10 ભાગ પાડી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો ભાગ એટલે કે 1, 1 2 3 4 5 6 7 8 9 ને 10મો ભાગ એટલે કે 2, 1 2 3 અને 4 5મો ભાગ એટલે કે 2.5. અને આપણે 2.5 જ દર્શાવવાના છે. તો અહીંયા ટપકું કરી અને આપણે ક્યુ બિંદુ દર્શાવી દઈશું ત્યાં, તો કે આપણું ડી બિંદુ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 8.125 ને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવો. તો આપણે એને 8 ને એમ જ લખી દઈએ અને આ જે 125 છે, હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 2 ને 3. તો છેદમાં કેટલા શૂન્ય આવશે? 1
2 અને 3. હવે 125 ભાંગા 1000 કરીએ તો આપણને ખબર છે કે 125 ગુણ્યા 8 કરીએ તો 1000 આવે. 125 ને 125 ઉડી જાય તો 8. અહીંયા કંઈ નથી વધ્યું એટલે 1 અને છેદમાં શું વધ્યો તો કે 8. તો જવાબ આવ્યો 8.1 અષ્ટમાંશ. અને કદાચ કોઈ કે મારે આ રીતે નથી લખવો તો 88 64 ને 1 65. તો આને તમે આ રીતે પણ લખી શકો 65/8. બંનેમાંથી કોઈ પણ જવાબ ચાલે. હવે 12.25 ને દશાંશ સ્વરૂપે દર્શાવવાનું છે તો આપણે શું કરી શકીએ? સિમ્પલ આપણે એનો ભાગાકાર કરી દઈએ પોઈન્ટ વાળો. તો આપણે લખીએ કે 12 અને અહીંયા લખીએ 25. હવે 12 અને 25, 25 કરતાં તો 12 નાના છે તો ઓલરેડી આપણે શૂન્ય મૂકવું પડે. શૂન્ય ફ્રીમાં ન આવે, અહીંયા પોઈન્ટ મૂકવો જ પડે. તો કે 25 ચોક 100, 25 ચોક 100. શૂન્ય, બેમાંથી શૂન્ય જાય શૂન્ય અને શૂન્ય ઉપરથી ઉતાર્યું ફરી વાર શૂન્ય. હવે બીજી વાર શૂન્ય ઉતારીએ ત્યારે અહીંયા જેમ 4ની બાજુમાં પોઈન્ટ મૂક્યો તેમ મૂકવાની જરૂર નથી. તો કે 25 8 ને 200 0 0 0. તો જવાબ આવ્યો 0.48. તો આપણે શું કરશું? આપણો એ જવાબ અહીંયા લખી નાખશું 0.48. આપણું રફકામને આપણે સાફ કરી નાખીએ. ત્યાર પછી આપણે જોઈએ કે 0.03 વત્તા 0.016 બરાબર કેટલા થાય? તો આપણે અહીં સરવાળો જ સિમ્પલ છે, કરી નાખીએ. 3.03 એને વત્તા 0.016. અહીંયા કંઈ નથી તો કંઈ વાંધો નહીં, એમ જ આપણે સંખ્યા ઉતારી દઈએ. 3 ને 1 4, 0 ના 0, પોઈન્ટના પોઈન્ટ, 3 વત્તા 0 એટલે કે 3. તો જવાબ આવ્યો 3.046. ત્યાર પછી આપણે આને સાફ કરી નાખીએ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 3.25 અને 3.4 વચ્ચે આપણે નિશાની મૂકવાની છે. તો 3.4 એ પોઈન્ટ પછી 4 છે ને એ પોઈન્ટ પછી 2 છે, મતલબ કે આ સંખ્યા આપણી મોટી છે. અને જે સંખ્યા મોટી હોય એ બાજુ પાખિયા ખુલે અને નાની સંખ્યા બાજુ અણી આવે. આ યાદ રાખવાનું છે. બાકી હકીકત આને એમ વચ્ચે 3.25 લેસ દેન 3.4 એટલે કે 3.25 3.4 કરતા નાના છે. પરંતુ સિમ્પલ યાદ રાખવું હોય તો મોટી સંખ્યા બાજુ પાખિયા રાખવાના, નાની સંખ્યા બાજુ અણી નાખવાની. આ લ જેવું છે એટલે લેસ દેન, અને ગ્રેટર દેન એટલે કે આ જે ગ જેવું છે ગ, તો એને આપણે ગ્રેટર દેન એમ યાદ રાખવું હોય તો પણ ચાલે. હવે આપણને એવું કીધું છે કે 6.25 અને 25/4. તો આ બંનેમાં શું ફેર છે? તો કે 6.25 અને 25/4. તો આપણે આ 25/4 નો ભાગાકાર કરીને જોઈ લઈએ. 25/4 તો કે 4 4 6 ને 24. એક વધ્યો, ઉપરથી ઉતાર્યા 0, 0 નથી ને ઉતાર્યો તો અહીંયા પોઈન્ટ આવે. 4 દુને 8, 10માંથી 8 જાય તો 2, ફરીવાર 0 ઉતાર્યો. 4 5 ને 20, તો 20માંથી 20 જાય તો 0. તો જવાબ 6.25 આવ્યો. આ 25.4 નો જવાબ તો 6.25 આવ્યો અને આ 6.25 છે. બે સરખા છે અને સરખા હોય તો નિશાની કઈ આવે? તો કે બરાબરની. રફકામને આપણે સાફ કરી લઈએ. ત્યાર પછી આપણને કીધું છે ઉતરતા ક્રમમાં ગોઠવો. જો આપણે આની પહેલા જે ભણ્યા એમાં ચડતો ક્રમ હતો, હવે ઉતરતો ક્રમ છે. ઉતરતો ક્રમ આવે એના મતલબ એવો કે આપણે સૌથી મોટી સંખ્યા ગોતવાની. તો પોઈન્ટ પહેલા જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, 2 છે, અહીંયા 22 છે ને અહીંયા 20 છે. તો સૌથી મોટી સંખ્યા તો આ જ થઈ 22 વાળી. તો આપણે લખી નાખીએ 22.1. પછી અહીંયા 22 પછીની મોટી સંખ્યા કઈ થઈ? તો કે આ 20 વાળી. તો આપણે લખી નાખીએ 20.42. હવે આપણે 2 પાસે આવીએ. 3 2 છે એટલે સરખા. તો આપણે પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ તો અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 2. તો આ મોટી થશે તો અહીં લખી નાખીએ 2.2. આ બે સંખ્યામાં અહીંયા પોઈન્ટ પછી 2 છે, અહીંયા પોઈન્ટ પછી 2 છે. એના પછીના સ્થાનમાં અહીંયા 3 છે ને અહીંયા 2 છે. તો આ સંખ્યા મોટી થશે. એક એક સ્થાન જ જો, ભલે અહીંયા 226 આપ્યા છે અને અહીંયા 23 જ આપ્યા છે, પરંતુ આપણે એક એક સ્થાન જોતું જવાનું. અહીંયા 2 છે, અહીંયા 2 છે અને અહીંયા આપણી પાસે 3 છે, આ 3 છે. એનો મતલબ એવો કે આ સંખ્યા મોટી થશે. તો લખીએ 0.023 અને છેલ્લે આવશે 0.0226. હવે આપણને એવું કીધું છે 7મો દાખલો કે 87.992 ને નજીકના દશાંશ સ્વરૂપમાં ફેરવો. દશાંશ સ્વરૂપ એટલે કે આ પહેલું સ્થાન છે એને શૂન્ય વાળું બનાવી દેવાનું છે. તો આપણે લખીએ 87.995 87.952.
एक ज मिनिट अपनी पेन वही गई 9, 5, 2 ने નજીકના દશાંશ અથવા તો નું નજીકનું દશાંશ સ્વરૂપ બરાબર શું થશે તો કે 87 નું નજીકનું દશાંશ સ્વરૂપ એટલે કે 88.0 થશે। ત્યાર પછી આપણને એવું કીધું છે કે 46.8 મેળવવા 38.28 માં કેટલા ઉમેરવા પડે તો સિમ્પલી આપણી બાદબાકી છે તો આપણે લખીએ 46.8 એને ઓછા 38.28। હવે જો અહીંયા કઈ સંખ્યા નથી, સરવાળો હોત તો વાંધો નથી, પણ બાદબાકી હોય તો અહીંયા આપણે 0 મૂકવો પડે। 0 માંથી 8 ન જાય એટલે કે 10, અહીંથી આપણે 10 કો લીધો તો આ બની ગયા 7, 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 2 જાય તો વધે અહીંયા 5 પોઈન્ટના પોઈન્ટ, 6 માંથી 8 જાતા નથી તો આપણે એને 16 બનાવી દઈએ અને 4 10 કો લીધો તો 4 ના શું બની જાય 3, 16 માંથી 8 જાય તો 8, 3 માંથી 3 જાય તો 0 તો આપણે લખીએ 46.8 મેળવવા 38.28 માં કેટલા ઉમેરવા પડે તો કે આ રહ્યો આપણો જવાબ 8.52 ઉમેરવા જોઈએ। ત્યાર પછી આપણને એવું કીધું છે કે ગૌરાંગ 2 કિલો ને 280 ગ્રામ સફરજન, 3 કિલો 375 ગ્રામ કેળા, 225 ગ્રામ દ્રાક્ષ, 5 કિલો 385 ગ્રામ સંતરા ખરીદ્યા તો ગૌરાંગે કુલ વજન કેટલું ખરીદ્યું। તો હવે દાખલો આપણે એક શાકભાજી વાળો ગણી ગયા હતા તો સેમ આપણે અહીંયા શું કરશું તો આપણે લખીએ 2.280 કિલોગ્રામ ને ટૂંકમાં લખી નાખ્યું સફરજન। જો મેં અહીંયા ગ્રામ કિલોગ્રામ અને ગ્રામ વાળું બે અલગ હતું એને ડાયરેક્ટ ગ્રામમાં જ ફેરવી દીધા, કિલોગ્રામમાં ફેરવી દીધા। ગણિતમાં હંમેશા એક નિયમ યાદ રાખવાનો કે બધી રાશિઓ સરખી હોય, રાશિ એટલે નામ વાળી રાશિ નહીં, પરંતુ અહીંયા કિલોગ્રામ હોય તો બધું કિલોગ્રામમાં હોવું જોઈએ, ગ્રામમાં ફેરવો તો બધું ગ્રામમાં હોવું જોઈએ। જરૂરી નથી કે તમે આને કિલોગ્રામમાં જ ફેરવો, કોઈ એમ કે મારે આને ગ્રામમાં ફેરવીને દાખલો ગણવો છે તો પણ ગણી શકાય, પરંતુ ગ્રામમાં ફેરવો તો બધું ગ્રામમાં હોવું જોઈએ, કિલોગ્રામમાં ફેરવો તો બધું કિલોગ્રામમાં હોવું જોઈએ તો જ દાખલો ગણાય। હવે 3 કિલો અને 375 ગ્રામ કેળા તો આપણે એને પણ કિલોગ્રામમાં ફેરવી નાખીએ એટલે કે 3.375 કિલોગ્રામ કેળા। ત્યાર પછી 225 ગ્રામ દ્રાક્ષ તો 0.225 ગ્રામ અથવા તો હવે બની ગયો કિલોગ્રામ શું હશે એ તો કે દ્રાક્ષ। ત્યાર પછી 5 કિલોગ્રામ અને 385 ગ્રામ સંતરા તો કે 5.385 કિગ્રા સંતરા। સરવાળો કરી દઈએ આપણે તો 5, 5, 10 ને 5, 15 નો પાંચડો વધી પડી 1, 7 ને 8 ને 8, 16, 16 ને 8, 8 તેરી 24, 25 ને 26 નો છગડો વધી પડી 2, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12 નો બગડો પોઈન્ટ 12 નો બગડો વધી પડી 1, અહીંયા 1 વધી આપી દઈએ આપણે, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 5 11 તો જવાબ આવ્યો 11.256 કુલ વજન। આપણે બંને એકમમાં જવાબ લખી લઈએ તો આપણે લખીએ કુલ વજન બરાબર 11.265 કિલોગ્રામ અથવા 11 કિલોગ્રામ અને 265 ગ્રામ। ત્યાર પછી આપણે જોઈએ તો ત્યાર પછી આપણને એવું કીધું છે જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ આપણને આપી છે। તો હવે નીચે મુજબ આપી છે અને એની ઉપરથી આપણને થોડા પ્રશ્નો પૂછ્યા છે તો આપણે પ્રશ્નોના જવાબ કયા ખોરાકમાં સૌથી વધારે ઉર્જા મળે તો સૌથી વધારે ઉર્જા જો અહીંયા પોઈન્ટ પહેલાની સંખ્યા અહીંયા 3 છે 5 છે 3 છે ને 3 છે તો સૌથી વધારે અહીંયા 5 વાળું છે
તો અને એનો ખોરાક કયો છે તો કે ચોખા. તો આપણે અહીં લખી નાખીએ ચોખા. કયા ખોરાકમાં સૌથી ઓછી ઉર્જા મળે? તો ઓછા છે એટલે અહીંયા બધાના પાસે 3 છે તો જોઈ લીધું. પોઈન્ટ પછી જોઈએ તો અહીંયા 0 છે, અહીંયા 7 છે ને અહીંયા 2 છે. તો આ 0 વાળું છે. તો સૌથી ઓછી ઉર્જા આપણને દૂધમાંથી મળી. તો આપણે અહીંયા લખી નાખીએ દૂધ. બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો બટેટા આપણે ગોતીએ તો કે અહીંયા છે 3.7 જૂલ. તો 3.7 જૂલ છે, 3.7 છે. તો આને અપૂર્ણાંકમાં આપણે આ રીતે દર્શાવી શકીએ કે 37/10. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં 1 શૂન્ય. તો અહીંયા આપણે લખી નાખીએ 37/10. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. વિડીયોને થોડી વાર માટે ચાલુ રાખી અને તમારા જવાબો તમારી સ્વાધ્યાયપોથી સાથે મેચ કરી લેજો. આના પછી જે આપણું જે 9મું ચેપ્ટર છે માહિતીનું નિયમન, એનું લિંક હું ફોટો સ્વરૂપે ડિસ્પ્લેમાં જ આપી દઈશ. વિડીયો ચાલુ રાખશો એટલે થોડી વારમાં આવી જશે. અને ત્યાર પછી જેટલા ચેપ્ટર ઉતરતા જશે બધાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી પણ તમે જોઈ શકો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.